નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાંની ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી દો અને જે બાજુમાં આપેલો બેલ છે એને પ્રેસ કરી દો એટલે આપણા જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરીશ ત્યારે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે એટલે તમે તે વિડીયો જોઈ શકો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે એક ગુજરાત સરકાર દ્વારા ઘણા સમયથી પોલીસની ભરતી એક અટકેલી છે કે જેમાં ઘણા બધા નવા વિવાદો જેવા ઊભા થતા હોય છે. તો તેનો ફાઇનલી નવો નિર્ણય આવી ગયો છે અને તેમાં 12,988 જગ્યાઓમાં ભરતી કરશે અને તે મિત્રો જે ગુજરાતનું જે ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી કરતું હતું તેને હવે ભરતી નહીં કરે. હવે સીધું ગૃહ વિભાગ જ આ ભરતી કરશે અને ભરતી પ્રક્રિયાએ ડાયરેક્ટ ઓમાર પદ્ધતિ લેવામાં આવશે. તેમાં રૂબરૂ મુલાકાત કે ઇન્ટરવ્યૂ થશે નહીં અને ઓમાર પદ્ધતિથી આ પરીક્ષા લેવાશે. ભરતીના ફોર્મ ક્યારે ભરાશે તેનો પણ સમયગાળો આપી દીધો છે મિત્રો. તેમાં નક્કી તારીખ નથી, પરંતુ જે સમયગાળો છે તેની અંદર લઈ લેશે. આ જે બધી માહિતી છે તે આપણે ઓફિશિયલ માહિતી સાથે જોઈશું એક PDF દ્વારા. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો, વિવાદ બાદ આ નિર્ણય લીધો છે કે પોલીસ ભરતી માટેની જે સત્તા તે ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી છીનવી લેવાશે અને ગૃહ વિભાગ જ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે અને અલગ જે ભરતી બોર્ડ બનાવી પરીક્ષા અને પરિણામની સાથે નિમણૂકની કાર્ય પણ આ ગૃહ વિભાગ જ હવેથી કરશે. અનેક વિવાદો બાદ રાજ્યના પોલીસ દળમાં જે કરવામાં આવતી બિન હથિયારી PSI, ASI કોન્સ્ટેબલ, ઇન્ટેલિજન્સ ઓફિસર, અધિકારી, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે જે વર્ગ 3ની જગ્યાઓ હવે ગૌણ સેવા પસંદગી મંડળની જગ્યા રાજ્યનો ગૃહ વિભાગ કરશે. જોકે આ માટે સરકારે નક્કી કરેલી નિયમોનું પણ પાલન થશે. અનેક વિવાદો અને આંદોલનો થયા છે. એટલે જે GSSB દ્વારા છેલ્લા કેટલાક સમયથી લેવાતી પરીક્ષાઓ, પરિણામ, નિમણૂક અને ભરતી જેવા મુદ્દાને લઈને અનેક વિવાદો આંદોલન થઈ રહ્યા છે. આવા સંજોગોમાં હવે જે સૂત્રો દ્વારા માહિતી મળી તેના પ્રમાણે ભરતી પ્રક્રિયા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી હતી તે હવે થશે નહીં અને આગળ કે લોક રક્ષક ભરતી બોર્ડની રચનાની પણ વિચારણા છે અને જે વર્ગ 3ની બધી ભરતીઓ છે તે ગૃહ વિભાગ દ્વારા કરવાની વિચારણા પણ હાલમાં ચાલે છે અને ગૃહ વિભાગ જ 12,988 જગ્યાઓની ભરતી કરશે. જેમાં હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલ, PSI ઓફિસર જેવી બધી જ ભરતીઓનું કહેવામાં આવ્યું છે. તો મિત્રો, આ જે માહિતી હતી અને 1 વર્ષના સમયગાળાની અંદર આ બધી ભરતીઓ પણ થઈ જશે એવું આ એક સૂત્રો દ્વારા જાણવા મળેલું છે. અને બીજો મિત્રો કે જે આ ભરતી છે આ મિત્રો ઓમાર પદ્ધતિ જ કરવામાં આવશે. ઓમાર પદ્ધતિ દ્વારા આમાં મિત્રો રૂબરૂ ઇન્ટરવ્યૂ હશે નહીં, ડાયરેક્ટ ઓમાર પદ્ધતિ દ્વારા તમારી ભરતી થઈ જશે. ઓમાર પરીક્ષામાં તમારે માર્ક્સ લાવવાના રહેશે. તો આ જતા ભરતીના ન્યૂઝ કે ટૂંક સમયમાં આ ભરતીના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે અને ભરતી પણ આવી જશે, નિમણૂક પણ થઈ જશે. કારણ કે હવેથી આ બધું માહિતી કે જે મળી છે તેના મુજબ ગૃહ વિભાગ જ આ ભરતી કરશે. આનો જે GSSB દ્વારા પહેલાં થતું હતું તે હવે થશે નહીં અને કોઈ પણ પ્રકારની આંદોલન કે જેવા થતા હતા તે હવે વિવાદો થશે નહીં અને ડાયરેક્ટ ભરતી થશે. તો ફરીથી મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.